તારીખ 6 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારી શક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો હતો. પંચમહાલ જિલ્લાના 5 વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય, મહાનુભાવો, અધિકારીઓની ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે નારી શક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતા તથા ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. સમગ્ર રાજ્યમાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય વિતરણ સાથે પંચમહાલ જિલ્લામાં સ્વસહાય જૂથોને કેશ ક્રેડિટ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ. 234.73 લાખની સહાયનું હાથોહાથ વિતરણ કરાયું હતું. કાલોલ વિધાનસભાના 5 પથરા તાલુકો ઘોઘંબા ખાતેથી ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રૂ. 29,30,000ની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા, ઘોઘંબા.